શું તમે જાણો છો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેને અડતો જિલ્લો કયો છે? ત્યારે દાહોદ અને છોટાઉદેપુરમાં લોચા પડે છે. અથવા ખેડા જિલ્લો કયા 7 જિલ્લાને અડે છે એ યાદ રાખવામાં આંખે અંધારા આવે છે? જો હા, તો આ વિડિયો તમારા માટે જ છે. આજે આપણે ગુજરાતની સરહદોને 3 ભાગમાં તોડી નાખીશું અને એવી જાદુઈ ટ્રિક્સ જોઈશું કે તમે મેપ જોયા વગર પણ સાચા જવાબ આપશો. પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં આ 1 થી 2 માર્ક રોકડા અપાવશે. તો નમસ્કાર મિત્રો, ધ એક્ઝામ ઓપમાં તમારું સ્વાગત છે. ચાલો શરૂ કરીએ. ભાગ 1, કોમન જિલ્લા, ધ જંક્શન પોઇન્ટ્સ. મિત્રો, સૌથી પહેલા એ જિલ્લા જોઈએ જે બે રાજ્યોને કે દેશને અડે છે. ગોખણપટ્ટી છોડો, આને આપણે જંક્શન કહીશું. ટ્રિક 1, રાજસ્થાન પ્લસ મધ્યપ્રદેશ. રાજા અને મધ્યના લોકો દાહોદમાં મળે છે. સમજૂતી: રાજસ્થાન રાજા અને મધ્યપ્રદેશ મધ્ય બંનેને સ્પર્શતો જિલ્લો એટલે દાહોદ. ટ્રિક 2, મધ્યપ્રદેશ પ્લસ મહારાષ્ટ્ર. મધ્યમાં રહેલો છોટો માણસ મહાન છે. સમજૂતી: મધ્યપ્રદેશ મધ્ય અને મહારાષ્ટ્ર મહાન બંનેને અડતો જિલ્લો એટલે છોટાઉદેપુર. ટ્રિક 3, પાકિસ્તાન પ્લસ રાજસ્થાન. પાકિસ્તાનનો રાજા બનાવટી છે. સમજૂતી: પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાન રાજા બંનેને સ્પર્શતો જિલ્લો એટલે બનાસકાંઠા. બનાવટી બરાબર બનાસકાંઠા. ભાગ 2, આંતરિક જિલ્લા, ખેડા અને આણંદનું કન્ફ્યુઝન. હવે જોઈએ આખા ગુજરાતની ભૂગોળનો એ ટોપિક જે વિદ્યાર્થીઓને સૌથી અઘરો લાગે છે: ખેડા જિલ્લો. ખેડા ટોટલ 7 જિલ્લાઓને અડે છે. આ 7 નામ ગોખવા બેસશો તો એક્ઝામમાં બધું મિક્સ થઈ જશે. તમારા મગજમાં માત્ર એક પિક્ચરનો સીન વિચારો. ખેડાની માસ્ટર ટ્રીક. અમદાવાદી ગાંધીએ અરવલ્લીની મહીમાં પંચામૃત પીને વડોદરામાં આનંદ કર્યો. 1. અમદાવાદી બરાબર અમદાવાદ. 2. ગાંધીએ બરાબર ગાંધીનગર. 3. અરવલ્લીની બરાબર અરવલ્લીલી. 4. મહીમા બરાબર મહીસાગર. 5. પંચામૃત પંચ બરાબર પંચમહાલ. 6. વડોદરામાં બરાબર વડોદરા. 7. આણંદ કર્યો બરાબર આણંદ. બસ, ખેડાના 7 જિલ્લા ખતમ. હવે વાત કરીએ ખેડાના પાડોશી આણંદની. આણંદ માત્ર 4 જિલ્લાને અડે છે. આણંદ આવે એટલે અમૂલ ડેરી અને ગુજરાતની સમૃદ્ધિ યાદ આવે. આણંદની આપ સમૃદ્ધિ જોઈને આપણી આંખે વૈભવ છવાઈ જાય. આણંદની સ્માર્ટ ટ્રીક: આંખે વૈભવ. આ બરાબર અમદાવાદ, ખે બરાબર ખેડા, વૈ બરાબર વડોદરા, ભવ બરાબર ભરૂચ. છે ને એકદમ સ્માર્ટ ટ્રીક? આંખે વૈભવ યાદ રાખો એટલે આણંદના 4 પાડોશી કિસ્સામાં. ભાગ 3, દરિયાઈ વર્સિસ જમીન સરહદ, ધ બાઉન્ડ્રીઝ. મિત્રો, હવે વાત કરીએ દરિયા કિનારાની. સૌથી મોટો ભ્રમ એ છે, બધાને લાગે છે કે માત્ર કચ્છ જ એવો ડલ એજન્ટ છે જે દરિયાને અને જમીન સરહદને અડે છે. પણ ના, બીજા 2 છુપા રુસ્તમ પણ છે. ડબલ એજન્ટ ટ્રીક. કચ્છ તો ખબર જ છે, પણ બીજા બેનેને યાદ રાખવા માટે એક સિમ્પલ રમૂજી લાઈન: નવા વહુ 2 બાજુ રમે. ન બરાબર નવસારી, મહારાષ્ટ્ર પ્લસ અરબ સાગર. વા બરાબર વલસાડ. મોરબીની રમૂજી ટ્રીક. પરીક્ષામાં પ્રશ્ન આવે કે મોરબી દરિયાને અડે છે? ઘણા લોકો ના પાડે. મિત્રો, મોરબી એટલે પેંડા માટે પ્રખ્યાત. હવે વિચારો કે મોરબીનો એક પેંડોડો છટકીને કચ્છના અખાતમાં જઈને પડ્યો. તો હા, મોરબીનો એક નાનકડો છેડો દરિયાને કચ્છના અખાતને અડે છે. જામનગર અને દ્વારકાનું કન્ફ્યુઝન. કોણ બહાર છે ને કોણ અંદર? આને યાદ રાખવાની સિમ્પલ ટ્રીક: દ્વારકાધીશ દરિયાના બાદશાહ છે. દ્વારકાધીશની નગરી છેક દરિયાની વચ્ચે સૌથી બહાર આવેલી છે. એટલે જામનગર જમીન તરફ અંદર હશે અને દેવભૂમિ દ્વારકા છેક બહાર દરિયામાં હશે. તો મિત્રો, હવે તમારા માટે આજનો પ્રશ્ન: મહારાષ્ટ્ર રાજ્યની સરહદ ગુજરાતના કેટલા અને કયા કયા જિલ્લાને સ્પર્શે છે? સાચો જવાબ કમેન્ટમાં જણાવો. જેનો જવાબ સૌથી બેસ્ટ હશે એની કમેન્ટ હું પિન કરીશ.
જો વિડીયોમાં ખરેખર મજા આવી હોય તો અત્યારે જ લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે ધી એક્ઝામ ઓપી પર આવા જ ક્વોલિટી લેક્ચર્સ આવતા રહેશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.